નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું દશામા વ્રત વિશે. આ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંટળી બનાવવી અને તેનું પૂજન કરવું. 10મે દિવસે સાંટળી જળમાં પધરાવવી. 5 વર્ષ સુધી આ વ્રત કરવું. 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું. 1 રૂપાની સાંટળી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. તો આવો હવે સાંભળીએ દશામા વ્રતની કથા. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાહે. નદીના કાંઠે રાજાનું રાજભવન હતું. ઝરૂખેથી જોતી રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શેના વ્રત કરે છે? દાસી નદી કિનારે ગઈ અને પૂછ્યું, બહેનો તમે શેના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. એ વ્રત સી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાંતણા લેવાના, તેને 10 ગાંઠો વાળવી અને એ દોરાને કંકુ લગાવવું. દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું? રાજા કહે, એ વ્રતથી શો લાભ થાય? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે. રાજા કહે, મારે ધનની ખોટ નથી. હાથી ઘોડા રાજપાટ જે જોઈએ તે છે મારી પાસે. રાજાના અહંકારના વચનોથી રાણી રિસાઈ ગયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને બધા રાજ્યમાં ફરી વળ્યા. સવારનો પોર થયો ત્યાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી. ભંડારમાં પૈસોય ન મળે, કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં. ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરેલ લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેસશે. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાંખરું બની ગઈ. રાણી કહે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીં રહેવામાં સાર નથી. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતાં કુંવરોને ભૂખ લાગી. એટલામાં રાણીની બેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બેન બટકું રોટલો આપીશ? જા જા રાંડ ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલે લેવા આવી છે, લાજ નથી આવતી? બેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને લઈને વાવ પાસે પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતીને કલ્પાંત કરતી રાજા પાસે આવીને કહ્યું, મારા બંને દીકરા વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે? બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા ગાડી રથ પાલખી વિના કેમ આવે? બેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લીધું અને માટલીમાં ઘાલીને મોકલ્યું. પરંતુ જ્યાં રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકડું સાપ થઈ ગયો. રાજાએ વિચાર્યું કે મા જણી બેન મને મારી નાખવા રાજી ન હોય, આ દશામાના જ ખેલ છે. એટલે માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. કાંઠે ચીબડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ અમને બહુ ભૂખ લાગી છે, 1 ચીબડું ખાવા આપો તો સારું. ખેડૂતે 1 ચીબડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું. તેથી ચીબડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો. તેથી એ રાજાએ અહીં શોધખોળ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા. રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું. તેથી સૈનિકો રાજા રાણી બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ એમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી.
એટલું દુઃખ પડતામાં 12 મહિના પૂરા થઈ ગયા. ફરી અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય ને. લાવ, હું દશામાનું વ્રત કરું. તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંઢળી બનાવી. એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિને જમાડ્યા. જમાડીને ઓરડીમાં આવી. રાતે સાંઢળીને ઘરમાં રાખી. સવારે 4 વાગે જળમાં પધરાવી. જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સપન આવ્યું. વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે. તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે, તે સવારના પોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી દશા એ રાજાની થઈ છે તેવી જ તારી દશા થશે. સવારના પોરમાં રાજકુંવર ઘરે આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો તે લીલું તાજું ચીબડું હતું. સપનું સાચું પડ્યું, તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્ર પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એમ લાગે છે. રાણી રાજાને કહે, ચાલો આપણે ચાલી નીકળીએ. હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. રાજા વિચારે છે કે મહાજણી બેન મારવા રાજી ન હોય. માટલી કાઢીને જોઈ. જ્યાં ખોદી જુએ તો માટલીમાં સરસ ખાવાની સુખડી અને સોનાનું સાંકડું જોયું. માટલાને રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવ કહીને આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ એમને પાછા કેવી રીતે આપવા? તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો. ભાઈ, રથ ઊભો રાખો ને. આ બંને રાજકુંવરો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વાલથી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું, આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બેનપણીએ પેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડાની બહાર જ ઊભી હતી. તેણે રાણીને ઓળખી અને ભેટી પડી. તે કહેવા લાગી, અહો બેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દો. રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલોય આપ્યો નહોતો, તેથી હવે અમે અહીંયા રહીશું નહીં. એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલી છમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. વાજતે ગાજતે ગામ લોકો સામયું કરીને લેવા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજ પેઠે એમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ 1 રૂપાની સાંઢળી બનાવીને વ્રત ઉજવ્યું. રાજા રાણીની દશા વળી તેવી સૌની વાળજો. જય દશામાં. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.